કરી ગઈ હવે. એ તારે આલરડે પડી હર તાલ કુંવર તે લૈયા હારે કુંવર ખમા ખમા તુની લૈયા હારે કુંવર ખમા ખમા તુની એ તારા નિશાળિયા જુએ તારી વાટે કુંવર સે લૈયા રે કુંવર. થઈ ગયા ગીગ્યા નેવરા લે આવી તો વકુલા. હું અટાણે બાજરો લઈને બેઠા. ભાઈ નવરી ઉતી ને ત્યાંમાં ડોહા ને ઝાડા ને એવા થેગાતા તે બેઠી બેઠી લેની કઈક કરા. કેમ લાગ્યા બધા દેખાતા નથી? કાંઈ જાણે કીના કઠાણા હું પછી પૂછાની તારા હતા ની કે કીના જા ને કીના ને જાતો ને હવાન થેલી લઈને જાતો તો તું ક્યાંક જાતો લાગે. ઈ નવરી હોય ને તે નીકળે જાય એવું પછી એની ડોહામાના ને ઘેર વારે કામ હોય. હું એમાં નેવરી થઈ બધા રાંધ્યું, હા લુગડા ધોયા ખાતા પછી નીકળી. ના હા હું તને ખબર છે કઈ કરે નહીં. ના ના બિચારી એવી ને થાવ બિચારી થોડું ઘણું તો કરવું જોઈએ ને. પછી આખું સવારના ઉઠીને છોકરાઓને નવરાવા ધોવરાવા ભણવા મોકલવા ભીહું દોવ્યું. એ તો ઘર કામ લઈને બેઠી હોય તો બાયું ને કામ થોડુંક તો થાય ને હવે એનાથી. હા થોડુંક. ઈ તો ઈ ઘેર રોગી બેઠી હોય તો ઘણી કહેવાય. અરે પછી ડોહી ને વાહો લઈને નો બેહાય. ડોહી અમારી આમ છે બાપા. એ તો હોય ઘેર ઘેર ડોહી બાયું પછી તમે ડોહી થાયો ને તાર તમારે છોકરા ને બહુ એવું કહે તમે હારું લાગશે. એનો દીકરો એવો ઈ જીવો છે એવો ભાઈ આપણો છે. હવે પછી એને કઈ ઘેર ઘેર વગુણા કરવા નો બેહાય. હાય ના પીન પથારી ફેરવે. ના દીકરો એક પાડ ના હાવ. હે બાકુલી હા વિચાર કર લે સમય જાતા વાર લાગે. હા આ કાલે હરામણ મહિનો બેહી જાય. બેહેતી બોલ મારે હાથનું કરવા જાવું પાંહરીના નતા હાલતા. લે વરસમાં એક ફરે માવતરે જાવું હોય તો પાંહરીના નો આવે. એ કામ કે ના પાડે અહીંયા કોણ કરશે, અહીંયા કોણ કરશે. આથી ગોયરું સાઈઠ નું રાંધે ને પછી નિરાયતી જવાય. મારે નણદુ આવે તો ઈ બધાને ન જાવ તો મારે ક્યાંય ન જાવું હોય. ઈ હાલે હાહર વેલ માં હાકરું નો હોય. બધાયને હારામ હારું છે એક જ દુખિયારી છું. એવું ન હોય કઈ એવા વિચાર ન કરાય. બધાને ઘેર ઘેર અટાણે લાગે. મારા જેવું કોઈ નહીં હોય. કામ કોઈ નહીં. અમી ની હારે આવી હોય અમારે દુઃખ ની હોય તારે તો સેવરે કામ ને મારે તો અહીંયા સેટા વાળા સુધી ભીહું બાંધી કૂતરાના પેટના છે બધાય. એવું નો બોલાય. હા હરાવની અરે રોવાય ની ગાંડી રોવા કા હોય અકલ મઠી તી માં બધા એક પાડના પિતા હોય ન્યા રોવાય. મને મારા બાપા ને ઘેર જવાનું મન ન થાય હોય બધાને જવાનું મન હોય. મને મારી માં નો આભરે સાંભળતી જ હોય બધાને. મારી એવડી 60 વર્ષની ઉંમર હે તોય મને મારી માં સાંભળે. આ તો પછી તો આજે નાનું બાર છે બસા. હવે રોમા અને રાખડી બાંધવાનું તો હા પાડતી હતી ને. રાખડી મોકલાવાનું કીધું મોકલાવી દેજે. એ તો તું મને નંબર દીજે તાર ભાઈ ના હું એને ફોન કરી દે. ત્યાંથી કોઈ તેડવા આવે તો એ બાંધે. નો બાતે હું આવી હકદી સમજાવે જાય તો એટલી બધી આયા હાય ચિંગાની પછી નો કરે ને. ત્યાં હોય ને રોતી ની ફૂંડી લાગે. હાથનું કરવા જાઉં માર ભાઈ હાથનું કરવા જાઉં આજુ ખાતા જે થાય ભલે મારવી પડે મારા હાહુ ને મારે. મરાય ની તારા વગોણા થાય ને તાર માવતર ની આબરૂ જાય. પરપારા કે ફલાણા ની બાયડી તાજો આવે ને હાથેક નો જીભડો. આપણે બાઈ બાણા ની જાતું કરવાનું હોય સહન કરવાનું હોય. દીકરીઓની માયતર હારે મોકલે તો ન્યા દીકરી હારે જાય ને તો બે ઘર ની આબરૂ હોય. હાહરાવની હોય ને માયતર ની હોય. થાકી ગઈ શું કરું હવે. એતા હોય હાલ્યા રાખે. મારે ઈ જ હતું. મારે હાથ નણદું થયું પણ જો સહન કરે ને પડી જાય. મારે હાથ નણદું મારે બે છે તો નથા સાથે મીંદડાના ભાગની. એતા હોય હાલ્યા રાખે. ખેર ખેર માટીના સુલા હે. મારે હાથ નણદું થયું અને સવારમાં 5 વાગ્યામાં ઉઠાડીને મને સાહ કરાવતી. તો વિચાર કર લે હાથ નણદું અને સવારમાં 5 વાગ્યામાં ઉઠવાનું અને તે તું ઘડિયાળ વરે કેવી
તો કેમ ઉઠતા તમે? આ ઈ જો ઓટોમેટિક ખબર પડે જાય, આફડી ખબર પડે જાય કે 5 વાગે ગાય હે અને ભેહું નો ટાઈમ થઈ ગયો ને સવારમાં 5 વાગ્યામાં સાહ્યું અને ઈ પણ ઓલી રવાય લે. મારી જેઠાણી 5 વર્ષથી રેડે બેઠી ની 3 પરજા મૂકીને ગઈ, મારે હાસવાનું. ઈ આપડા દેરિયા જેઠિયાના વ્યાહ હે, એમાં કઈ એવા વિચાર ન કરાય. આજ તું એના વ્યાહની હાસવી તો કાલે ઈ તારા વ્યાહની હાસવી હે. ઢોર જેવી કેદું તો ની ખબર પડે. 3 છોકરા હાસવાના, સવારના 7 વાગે ઉઠી નવરાવા, નિહાળે મોકલવા, એને ભણાવવાનું. બધું મારી માથે નાખી દીધું. અરે તું રોમાં ખદડીની વાતો કરમાં ભૂંડી લાગે અને ઘેર ઘેર રોવાય નહીં. તને ખબર છે પરભારી બાયડી વાતો કરી હે કે ઓલી બકુલી તો જ્યાં હોય ત્યાં રોતી જ હોય, જ્યાં હોય ત્યાં રોતી હોય, રોવાય નહીં કોઈ દી. રોવાનું હોય કેરા ઘરમાં ને દુઃખ, મારા જેટલું કોઈ નહીં હોય. અને તને એવું કામ દુઃખ પડે. વિચાર કર લે કે રામ ભગવાન ભેગી સીતા માતા વનમાં ગાતા, 14 વર્ષ વનમાં ની ગાર્યા, સેલેણી સેટ લંકામાં બેહેન તપ કર્યું, રામની વાત જોઈ તો એને રામ મળ્યા ને. તો સુખ છે ને દુઃખ હોય તો સુખ વાહે આવે, એટલે દુઃખ થોડુંક સહન કરવું પડે. એને વાહ રામ હતો, મારી વાહ રાક્ષસ છે. એ રામ જ હોય. આપણે માનીએ તો આપણા ઘરવાળા રામ જ હોય. આ મારો ઘરવાળો જો સવારનો નીકળે ગો, ઈ ગમે એવો છે, મારે તો રામ જ છે ને. ખવડાવવાનો હોય, થોડુંક સહન કરાય, જાતું કરાય. માવતરી હોય હારે નો હોય, કેમ કે માવતરી આપણે માની દીકરી હોય અને આ વહુ હોય. અને હારે વહુ કેવા હારું કર્યું હોય, દીકરો કામ કરવા પરણાવ્યો હોય, એની જો બિચારા નહીં થાય કે મારા દીકરાને વહુ આવે કામ કરે, ભલે તું મલક કામ કરે, મને ખબર જ છે તારી. પોતાની છોકરીને કોક કેતા ત્રસ એ માવતર તો જાય. આજે તારા માવતર ની ખબર નથી પડી, તારે દુઃખ છે એ તારા માવતર ની ખબર નથી પડી. આપણા માવતર આવે ન આવે. હા મારે ભાઈ ઉતાર, તમારે આ જરાક તકલીફ પડતી બિચારા ધોયા હતા તો હું કેતી કે ભાઈ તમે ખોટી લાભ કરો માં. મારે તો આ તો હાયલા રાખ્યા હતા જિંદગી પર નું હે, એક દિન કાયમ નથી. મારતો ને કઈ દુખી કરવા મારે. હવે આપડે તો આ ભાવ આપણો આંચ કાઢવાનો હોય, કામ કરાય અને હાલતું જવાય ને. આવો તો ધૈર્ય તો હાલી રે. ઘેર ઘેર બાઈ હોય, 2 ભાણા ફફડે ઘરમાં. હાથમાં માથે ક્યાંય જવાનું છે લેવા દેવા કે? આ બસ ઈ વાતો કરતો લે કેવી ડાય માર ભેગું તો કોઈ આવે નહીં. અરે હું આવી, મને આવડે ને લેતા તાર કામ લેવું તું મને કે નહીં. મારે 2 શેર હાડી લેવાની છે, લગન નથી લઈ દીધી હતી, પછી હાડી લઈ જ નથી. ભાઈ મારે હાડી પછી આવ્યું હોય મને ભેગી આવી છે ને, એકલી તો જવા નહીં દે મને. હાથી વાંધો ને આપણે જાય. હું આવી તારે હાવું કે જાય કામ કેવું એને બોલ. મારા ગામમાં જાઉં ને મારે ભેગી મોકલજો, નકર એ ઘોડાના ભાગની મને ક્યાંય નહીં કરવા નથી દેતી. હોય હું એને સમજાવ દે અને કે વાત કરી કે મારે જરાક બજારી જાવું. હા અને તહેવારો આવે માથે, જો બરેવ આવી હે, હાઈતમું આવી હે, આ હાઈતમ આઠમ ના મેળા આવી હે, અમાહ ના મેળા આવી હે, આ મહિનામાં તો છે દિવાળી સુધી મલક તહેવાર આવી હે. તું ઉપાધિ કરી તાર જી લેવું ઈ હું પહેરી આવી, તાર ઘરવાળા ને હું કે દે. ઈ તો ઘરવાળો તો ક્યાંય ટોકે. ઈ તો હમણાં તમે તો કઈ જોયો નથી. 2 મહિના થી ગયો હે. ઓય બાય